સીધો બેસ. કેવું છે સુલાઈ મમ્મા? હેપી બર્થડે. અરે માથું તોડવા દે પણ કાંસકો તો મારવા દે. ચાલ કેવું છે સુલાઈ? ક્યારે આવ્યો? હેપી બર્થડે. હાય સુલાઈ. હાય સુલાઈ. જય શ્રી કૃષ્ણ. નાનો હતો ત્યારે ભૂરા શર્ટ માટે બહુ આડો થતો હતો. ધોવે એટલે ફરી એ જ શર્ટ ફરી પહેરવાનું અને સાયકલ 3 પૈડાની ચલાવવા માટે ધમાચકડી કરી મૂકતો હતો. હેપી બર્થડે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. Wish you many happy returns of the day. Take care. Hi Sulai. Wish you many happy returns of the day. Bye. Take care. बिट्टू चलो मामा ने विश करो. मामा ने विश करो. बर्थडे. विश करो. जन्मदिनની શુભકામના. I wish this new year is most memorable year in your life. Bye. Take care. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે. चलो गली बा. सुलाय जय श्री कृष्ण हैप्पी बर्थडे. हाय भाई, कैसा है? नानपन में साला बचपन में तू मेरे को बहुत उंगली करता था, तब से तेरे को भाई कहना बंद कर दिया. विशिंग यू many happy returns of the day. All the best for the new journey of life. Bye. स्टेट आहे थोडा बरोबर लागतं बस બરાબર. સુલાઈ નાનો હતો ત્યારે અમે હું ને મમ્મી બે જણા કાયમ પાતાળેશ્વર દર્શન કરવા જઈએ સાંજે 8 સાડા 8 વાગે. ત્યાં કોઈ લારીવાળા 2 ગાડીઓવાળા ઊભા રહેતા હતા રમકડાની ગાડી જોવે એટલે કાયમ એવું જ કે મારે તો ગાડી જોઈએ જ જોઈએ અને આડો જ થાય. જેવો ગાડી લારી જોવે એવો એના મમ્મીના હાથમાંથી ઉછાળવા જ માંડે સીધો મારે ગાડી જોઈએ કે લારીવાળો પણ બેઠો છું એટલે કાયમ એને 2-3 દિવસ થાય ત્યારે એકાદ ગાડી અપાઈ દેતા હતા. ગાડી ત્યાં કંઈક 5 કે 10 7 રૂપિયાની મળે. બીજા ઇન્સિડન્ટમાં તો એવું હતું કે સુલાઈ જ્યારે 3 મહિનાનો હતો ત્યારે એના માટે શું કહેવાય એક એક્ઝિબિશન હતું પદ્માવતી શોપિંગ સેન્ટરમાં. ત્યાં આગળથી એના માટે આપણે ટી શર્ટ લીધેલી. ટી શર્ટનું નામ શું હતું? હા હા, એની પર લખીએ ટી શર્ટ લગભગ 20 કે 35 કે 30 25 રૂપિયાની હતી. 20 કે 25 રૂપિયાની હતી. એ ટી શર્ટ લીધેલી એની માટે 25 રૂપિયાની. ટી શર્ટ પર લખેલું કે મેડ ઇન અમેરિકા. એવું લખેલું કે ના, પહેલી ટી શર્ટ એની ખરીદેલી 4 મહિનાનો હતો અને લખેલું અમેરિકા. ત્યારે ટી શર્ટ એને પહેરાવી ત્યારે મગજમાં વિચાર આવ્યો મને ત્યાંની પર અમેરિકા લખી દેતા આપણે તો ક્યાં અમેરિકા કોઈ દિવસ જવાના જ નહીં ને આપણા નસીબમાં ક્યાં હોય અમેરિકા એમ તેવો એક વિચાર આવ્યો. ચાલો બોર્ડમાં ધમાલો થતી હતી 19 ત્યારે મને યાદ છે કે કર્ફ્યુ લાગી ગયેલો અને હું સુલાઈને નીચે લઈને બેઠો હતો અને પોળમાં શહેરમાં કર્ફ્યુ હતો. સુલાઈ મારી જોડે હતો ત્યારે પેલા CRPF વાળા ત્યાંથી જતા હતા ત્યારે કે પપ્પા કોણ છે? તો પોલીસ છે CRPF વાળા એમ. ત્યારે એને કીધું પોલીસ છે પોળમાં ત્યાં પછી મારો એક ભાઈબંધ છે હર્ષદ કરીને કાયમ એને એવું કે આવો દંડા, એનું નામ દંડા અપાવેલું કે આવો દંડા કેવું
રહેતા હતા તો સુલતાનપુરામાં, પણ ઘર બનાવ્યું હતું આજવા રોડ પર. એટલે સ્કૂલમાં મૂકવાના હતા સારી, ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની ઈચ્છા હતી પણ મૂકી તો ના શક્યા. સરદારમાં એને ઇન્ટરવ્યૂ માટે ફોર્મ તો ભર્યું હતું એડમિશન માટે, અને એને ડ્રોમાં લકી નંબર તો લાગી જ ગયો. એને ઇન્ટરવ્યૂ માટે હું લઈને આવી હતી લાલાની જોડે જ, સ્કૂટર પર લઈને આવી. ઇન્ટરવ્યૂમાં એને પૂછ્યું, ઇન્ટરવ્યૂમાં જીકેમાં ઘણું બધું પૂછ્યું, તૈયારી તો આપણે કરીને આવ્યા હતા જ. સુલયનો ઇન્ટરવ્યૂ સરસ ગયો. આપણે તો જીકેમાં ઘણું બધું કરાયું હોય, કઠોળ છે, અનાજ પાણી છે, કલર છે, આ બધું. પછી એ લોકો એડ્રેસ પ્રમાણે જનરલી ઘણું બધું પૂછ્યું હશે. પછી પૂછ્યું કે આ તો ન્યાય મંદિરથી છોકરો આવી રહ્યો છે, તું શેમાં આવ્યો ભાઈ? સુલાએ તરત જ કીધું, હું તો મારા કાકાની જોડે આવ્યો છું. તો કે તારા કાકા? તો કે તો અમને મૂકીને જતા રહ્યા કે હવે તું જઈશ શેમાં? અમે તો એકચ્યુઅલી હું તો બહાર જ બેઠી હતી. સુલાઈ તરત કીધું કે હું તો બસમાં જઈશ. એકચ્યુઅલી વખતે સુલાઈની ઉંમર તો ફક્ત 3 વર્ષ હતી. હવે આ કંઈ મેં શીખવાડ્યું ના હોય, એકચ્યુઅલી એને પણ ના ખબર હોય એટલો, મને વાતની કંઈ ખબર તો ના હોય કે શીખવાડ્યું ના હોય. કે બસમાં જઈશ. સુલાઈ કહે કે બસમાં? તો કે હા. તો કે બસમાં તો પછી ટિકિટ તો લેવી પડે ને? તો સુલાઈ તરત કીધું હા ટિકિટ તો લેવી જ પડે ને. કે ટિકિટ કોણ આપે? કે ટિકિટ કંડક્ટર આપે. કે બસ કોણ ચલાવે? કે બસ તો ડ્રાઈવર જ ચલાવે ને. તો કેવું? તો કે હા. પછી સુલાએ તરત સરસ જવાબ આપ્યો. સુલાએ સ્પેક પહેરેલા જ હતા. પછી મને થોડો ડાઉટ હતો એ વખતે કે ભાઈ આટલી નાની ઉંમરમાં બાળકો ચશ્મા પહેરે છે, કદાચ એ વાત નોટ કરે એડમિશનમાં. પછી સુલે તો ઇન્ટરવ્યૂ આપીને બહાર આવ્યો. પછી મેં એના મેડમને પૂછ્યું કે મેડમ તમે આ સ્પેક છે એને ધ્યાનમાં લેશો? મેડમે કીધું કે ના મેમ, એને અમે કંઈ નોટ કરતા જ નથી. અને સુલેના ફર્સ્ટ જ લિસ્ટમાં નામ આવી ગયું હતું, એને એડમિશન પણ મળી ગયું હતું. અને મારે છેક સિટીમાંથી એને મૂકવા આવવાનું, એટલે એકવાર મને પોતાને બી એવું થઈ ગયું કે આટલો નાનો છે એને આજવા રોડ પર મૂકવા આવવાનું. ત્યારે તો અમે એકચ્યુઅલી રહેતા હતા સિટીમાં જ. પછી એની સ્કૂલ ચાલુ થઈ તે વખતે મારા પાર્થનો બર્થ થઈ ગયો હતો. પાર્થનો બર્થ 3 જૂને અને 15 જૂને સ્કૂલ ચાલુ થઈ ગઈ. તે વખતે ફેમિલીમાં નક્કી થયું કે ના ભાઈ ના, હવે તો પાર્થ નાનો છે, સુરેની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, આપણે તો સયાજી સ્કૂલમાં જ એડમિશન લઈ લેવું છે. તે વખતે મારા દિયર કિરણભાઈ, લાલાભાઈ અને બધા દિલીપ કોઠારીની ઓળખાણની સયાજીમાં એડમિશન લેવાનું નક્કી કરી દીધું. હું મારી મમ્મીને ત્યાં હતી પાર્થના બર્થ વખતે. 15 જૂને સ્કૂલ ચાલુ થઈ. સ્કૂલે તો સુલેને મૂક્યો જ નહોતો. 16, 17, 18 તારીખ થઈ ગઈ. મારે તો બેડ રેસ્ટ ચાલતો હતો. પછી સતીશભાઈએ તો મારી મમ્મીને કહીને કહ્યું ના ના, આપણે તો સુલેને સયાજીમાં મૂકવાનો છું. એ લોસ્ટ માય ટેમ્પરેચર કે મારા સુલેને સરદારમાં એડમિશન મળ્યું છે અને એને સરદારમાં નહીં મૂકવાનો. હું તો તરત જ સુલઈ પાર્થને લઈ અને સુલઈને લઈને ગઈ સરદાર સ્કૂલમાં જ રિક્ષામાં. મેં સુલઈને મૂકી દીધો સરદારમાં. અને તે દિવસથી સુલઈ સરદારમાં ગયો. પણ સુલઈ બી આમ 3 વર્ષનો હતો ને, પણ એને બી એવું ના થયું કે ના મમ્મી હું નહીં જાઉં. સુલે કે હા મમ્મી હું તો જઈશ જ. અને ત્યાં રિક્ષા નક્કી કરી દીધી. અને ત્યાંથી સુલઈ ગયો બાલવાડીથી 12th સુધી સરદારમાં જ ભણ્યો. સુલે હેપી બર્થડે ટુ યુ. મેની મેની થેન્ક્સ ટુ યુ. ઘણી સ્ટ્રગલ કરી પણ બેટા યુ સક્સેસ. મેરે દો અનમોલ રતન, એક હે રામ એક લખન.